નવસારીમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું રેલવે ફાટક બંધ હાલતમાં છે. કરોડોનું બજેટ ફાળવ્યા છતાં ફૂટ ઓવરબ્રિજનું કામ અટવાયેલું પડ્યું છે. ત્યારે રાહદારીઓ કેવી રીતે જીવના જોખમે ટ્રેક ઓળંગવા મજબૂર બન્યા છે, જોઈએ. નવસારી રેલવે સ્ટેશનની બાજુમાં જ આવેલ રેલવે ફાટક નંબર LC 127 બંધ કરી દેવામાં આવ્યું છે. થોડા વર્ષો અગાઉ બંધ કરાયેલ રેલવે ફાટક પર અંદાજે યુપિન આકારનું 1.5 કિલોમીટર લાંબુ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું અને જૂના રેલવે ગરનાળાને પણ કાર્યરત રાખવામાં આવ્યું. પરંતુ પશ્ચિમ વિસ્તારમાં આવતા રાહદારીઓને 2 મિનિટમાં પાસ થતા રસ્તા પર ફાટક બંધ હોવાથી અંદાજે 1 કિલોમીટર લાંબો ચકરાવો ખાવો પડે છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ ફૂટબ્રિજ ન બનાવવાને કારણે અમારા નવસારીમાં વસવાટ કરતા પશ્ચિમ વિભાગના જે પૂર્વમાંથી પશ્ચિમ જાય છે એ લોકો સિનિયર સિટીઝન જેની ઉંમર 60-70 વર્ષની છે, તેઓ ધૂમ ધકતા તડકામાં ગરમી જેવી સિઝનમાં 40 ડિગ્રી સેલ્સિયસ ગરમીની અંદર પોતે પગપાળા થઈને ગરનાળા નટરાજ ટોકીઝ પાસેથી નીચે ગરનાળામાંથી ઉપર સ્ટેશન પર જતા એમને ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ લાગે છે. ન કરે નારાયણ ત્યાંથી વાહનો પણ જાય છે. વાહનો જતા જો કોઈ સિનિયર સિટીઝનનો એક્સિડન્ટ થાય, અકસ્માત થાય, અનવટ કાળે મૃત્યુ થાય, તેની જવાબદારી કોની? નગરપાલિકાની, રેલવે તંત્રની કે સરકારની? કોની? પશ્ચિમ રેલવેમાં નવસારી A ગ્રેડનું રેલવે સ્ટેશન છે અને અમૃત ભારત યોજના હેઠળ કરોડોના ખર્ચે અપગ્રેડ થવાની જાહેરાત પણ થઈ છે. પરંતુ ફૂટ ઓવરબ્રિજનું કામ માત્ર ડિઝાઇનના વાંકે વર્ષોથી અટવાયેલું છે. મુંબઈ રેલવે ઓફિસ અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનના અભાવે જનતા પીસાઈ રહી છે. જોકે મનપાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયાએ મનપાના કમિશનર તેમજ સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર મુલાકાત લઈ ફૂટ ઓવરબ્રિજ વહેલી તકે પૂર્ણ થાય એના માટે જગ્યા સહિતની બાબતોએ સમીક્ષા કરી હતી. જે અંતર્ગત નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 127 નંબરની ફાટક પર એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને એ ડિઝાઇન એપ્રુવલ માટે મુંબઈ મોકલવામાં આવી હતી. થોડી ડિઝાઇન અંતર્ગત થોડી ક્વેરી આવતા નવસારી મ્યુનિસિપલના એન્જિનિયર્સ મુંબઈ જઈને ક્વેરી અંતર્ગત જે પૂર્તતા કરવાની છે એ પૂર્ણ કરવાની માટેની તજવીજ હાથ ધરી છે અને મને ખાતરી છે કે ટૂંક સમયમાં એ ડિઝાઇનની જે પૂર્તતા કરવાની છે એ પૂર્ણ થતાં એક નવસારીને પૂર્વથી પશ્ચિમ જવા માટેની એક ફૂટ ઓવરબ્રિજની માંગણી છે તે પૂર્ણ થશે. જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી લોકોને આવવા જવામાં, ખાસ કરીને જે સિનિયર સિટીઝનો છે, જે વાહન નથી ચલાવી શકતા, તેવા લોકો માટે અમે મહાનગરપાલિકા દ્વારા એક વાહનની વ્યવસ્થા રાખીશું. બંને બાજુ ટેમ્પરરી એક બસ સ્ટેન્ડ બનાવીશું કે જેથી કરીને વરસાદમાં પણ ત્યાં લોકો બેસી શકે અને એને આવવા જવાની જે મુશ્કેલી છે તો મહાનગરપાલિકા દ્વારા એક વાહન દ્વારા આ છેડેથી પહેલા છેડે અને પહેલા છેડેથી આ છેડે લાવવાની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં શરૂ કરીશું. મનપાએ રેલવે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે 4 કરોડનું બજેટ ફાળવ્યું છતાં ડિઝાઇન નવા કે બ્રિજ અટવાયેલું છે. ત્યારે મનપાના અધિકારીઓ રેલવે તંત્ર સાથે સંકલન સાધી લિફ્ટ સાથેનો ફૂટ ઓવરબ્રિજ વહેલી તકે બનાવે એ શહેરીજનો માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલી ઝડપે જાગે છે અને યોગ્ય ઉકેલ લાવે છે. TV13 ગુજરાતી માટે પરિમલ મકવાણાનો રિપોર્ટ, નવસારી.